નારદજીના એ 5 પુત્રો, અને અમને નારદજી મળ્યા, અને નારદજી એ દુખી હતા, ઉદાસ હતા. માટે સનત કુમારો કહે છે, અમે નારદજીને પૂછ્યું કે તમે તો હરિના દાસ છો, એ કોઈથી ઉદાસ ન હોય, પણ આજે તમે ઉદાસ શું કામ છો? પણ હું એક વાત જાણું છું કે સંત કોઈ દી ઉદાસ ન હોય, અને સંત જો ઉદાસ હોય તો એમાં પણ એમાં પરમાર્થ જ હોય, કોઈ બીજા માટે જ એ ઉદાસ હોય. અહીંયા નારદજી કહે છે કે મને એમ લાગ્યું કે પૃથ્વી લોક છે ને એ ઉત્તમ લોક છે, એ જાણી અને હું પૃથ્વી લોકમાં ગયો, પણ મને ત્યાં આનંદ ન મળ્યો. ને અમે એક બહુ વિચિત્ર ઘટના જોઈ. સનત કુમારો કહે છે, પણ શું થયું? નારદજી કહે છે, હું હાલતો હાલતો હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર બધે જ ગયો, શ્રીરંગમ સેતુબંધમ, પણ મને આનંદ ન મળ્યો. આમ ચાલતા ચાલતા હું વૃંદાવનની ધરામાં ગયો, ન્યા મેં એક વિચિત્ર ઘટના જોઈ. શું? તો કે એક સ્ત્રી ખિન્ન મને બેઠી હતી, અને એના ખોળામાં 2 દીકરા, જ્ઞાન અને વૈરાગ્ય, એ વૃદ્ધાવસ્થામાં હતા. આ જગતમાં, સામાન્ય જગતમાં એવું જોવા મળે કે માતા વૃદ્ધ હોય, દીકરા યુવાન હોય, પણ અહીંયા ઊંધી સ્થિતિ છે. શું? માં યુવાન છે, દીકરા વૃદ્ધ છે. માટે નારદજી કહે છે, હું ત્યાંથી હાયલો જાતો તો, અને ભક્તિ મહારાણીએ કીધું, ભવ ભવ સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશયં દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. હે સાધુ, હે મહાત્મા, તમે ક્ષણવાર માટે થોભી જાઓ. શું કામ? કારણ કે આ સાધુની એક ક્ષણ પણ જો તમે રોકાઈ જાવ ને તો અમારા દુઃખને, દારિદ્રને તમે હરતા જાવ. હે સાધુ, ઉભા રહ્યો. ત્યારે એ ધરામાંથી શું ખાલી નારદજી જ નીકળાય છે? નહીં, ઘણા બધા લોકો નીકળતા હતા. પણ અહીંયા ભક્તિ મહારાણી નારદજીને એમ કહે છે કે હે સાધુ, તમે ઉભા રહ્યો. આપણા જીવનમાં પણ જ્યારે કોઈ પણ આપત્તિ આવે ને, ત્યારે આપણે પણ એક સાચા સંતનું, સદગુરુનું શરણું લેવું પડે, તો જ આપણને ભવસાગર પાર કરાવે.